હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મેં કીધું ચાલ ગુડ મોર્નિંગ કહે છે, મને કહે ના પાપા, અને આ લોકોના સામાન જુઓ પેક થઈ ગયા છે થોડાક કરીને. વિચારે રેનકોટ લઈ જાઉં, યાદ કરેલું રેનકોટ અને છત્રી, કારણ કે કારખાને જો કદાચ જવાનું થાય તો કામમાં આવી જશે. એની હવે અત્યારે મસ્ત ગરમા ગરમ ચા ઉકળી રહી છું અને મસ્ત ઊંઘ ખેંચાણી. અને કાલે એક કોમેન્ટ આવી હતી કે વિશાલભાઈ અત્યારે કપડ માર્કેટમાં માહોલ લોકો બગાડી રહ્યા છે, નવા લોકો, અને પેમેન્ટમાં પણ ડિલે કરી રહ્યા છે. એના વિશે તમે શું કહેવા માંગો છો? એ જો માહોલ તો છે ને હજુ આનાથી પણ ખરાબ થશે, કારણ કે આવનારા સમયમાં કોર્પોરેટ બહુ બધી કંપનીઓ આવવા જઈ રહી છે. કોર્પોરેટ કંપની મીન્સ માની લો કે આજે અમે સપનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે, તો અમે પોતે રિટેલ કાઉન્ટર ખોલી દઈએ, સમજો, બરાબર? એટલે હોલસેલ ટુ હોલસેલના ભાવમાં લોકો વેપાર કરી રહ્યા છે. એટલે આ ટાઈપનું કોર્પોરેટ કહેવાતું હોય છે. મોટી બ્રાન્ડ આવા જઈ રહી છે, એટલે એનાથી પણ રિટેલ કાઉન્ટરમાં તો આનાથી પણ વધારે ખરાબ માહોલ થશે. ફોર એક્ઝામ્પલ, હરિયાણા માર્કેટમાં તમે જોઈ શકો છો, ડી-માર્ટ છે, રેપિડો, આ બધા જેપ્ટોના બધા ઘણા બધા લોકો પ્લેયર અંદર માર્કેટમાં ઉતર્યા છે. એટલે થવાનું છે આ બધી વસ્તુ. વાત કરી રહ્યા પેમેન્ટ કન્ડિશનની અંદર, તો એ તો અમારા ગાર્મેન્ટના ધંધામાં ઉધાર વગર શક્ય જ નથી. જેટલું પણ જુઓ એટલું ઉધારમાં મળી જાય, પણ એ તમારી ક્રેડિટ સારી હોય તો, અદરવાઇઝ ના મળે, બરાબર? ભગવાન દે કે હું આજની તારીખમાં કોઈ જગ્યાએ બેસું છું તો મને જુઓ એટલું મને માલ મળી જાય, કારણ કે આપણે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરી દઈએ છીએ, એટલે કંઈ તકલીફ નથી પડતી. પણ અમુક પ્લેયર એવા હોય છે કે જે માલ લઈ લે છે અને પછી ટાઈમ ટુ ટાઈમ પૈસા નથી આપતા. એના કારણે અમુક જે વેપારીઓ હોય છે તે લોકો રોકડામાં જ વેપાર કરી નાખે છે, પછી કોઈને પણ ઉધાર નથી આપતા. તેમાં અમને લોકોને કદાચ તકલીફ પડતી હોય છે, થાય છે. ગારવાનો બિઝનેસ આખો ઉધારના ઉપર છે, એટલે આપણે તો શું કરી શકીએ એવા નથી. આપણે સારી વસ્તુ બનાવો તો કસ્ટમર દોડીને આવશે, મને એટલી ખબર છે, બરાબર? એમાં કોમ્પિટિશન પણ નહીં નડે. કોમ્પિટિશન એવી જગ્યાએ જ નડશે કે જ્યાં આગળ તમારી જોડે એવી પ્રોડક્ટ છે જ્યાં બધાના જોડે છે, ત્યાં કોમ્પિટિશન પણ છે, પ્લસ માર્જિન પણ ડાઉન છે. તો કંઈક સારી વસ્તુ બનાવો, કંઈક યુનિક વસ્તુ બનાવશું, કસ્ટમર સાથે રિલેશન સારા રાખશું, તો ધંધામાં કદી તકલીફ નહીં આવે. કાલે બી એક મારા કસ્ટમર આવ્યો, તેના બધા સેમ્પલ ને બધું બતાવી દીધું, રેટ પણ બતાવ્યું, એ લોકો બહુ ખુશ થઈ ગયા. તેના વસ્તુ છે, મજા આવે, કારણ કે સારી વસ્તુ બનાવીએ એટલે આપણે પ્રેઝન્ટ કરવાની મજા આવે. તો ભાઈ અમે આવી વસ્તુ બનાવીએ છીએ, એમાં બહુ મહેનત લાગતી હોય છે. મહેનત કરવા માટે તો બેઠા જ છીએ. કર્યું છે પરોઠા બનાવી રહી છે, ટિફિનમાં તો થઈ ગયું સબ પેક. એટલે પ્રસાદી ગણપતિ દાદાની એક તો અમારા કોમ્પ્લેક્સમાં જ રહી છે, અને એક ઘરે લાવું છું. પ્રસાદી પડી છે, પરોઠા ખાઈને મસ્ત ચા પરોઠા ખાઈ લઈએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ચોરી બટાકાની સબ્જી બનાવીએ. લીલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, લસણ અને આદું. આમાં તમે અજમો નાખ્યું, હું નાખી રહી તતરી ગઈ છે. મસાલો નાખ્યો, ડુંગળી અને લીલી ડુંગળી અને ટામેટાં. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હા હા ધાણા જીરું, હળદર, લાલ મરચું, હિંગ, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી દઈએ. મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે ચોરી બટાકા છે તે નાખી દઈએ.
શાક બધું નાખી દીધું. સરસ રીતે મિક્સ કરી દઉં. બે મિનિટ રવા દઈએ. જરૂર મુજબ આપણે પાણી નાખીશું. લાસ્ટમાં થોડાક દાણા નાખીશું. બસ 2-3 સીટીમાં દઈશું તો આપણે ચોરી બટાકાની સબ્જી તૈયાર થઈ ગઈ. તમને આનામાં ભાવતું હોય તો રીંગણ, ગલકા, તુરિયું ગમે તે પણ નાખી શકો છો. અમારા ઘરે આ બધું નહીં ખાતા એટલે અમારે બટાકા નાખવા પડે છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. બટાકાનું શાક બનાવવા મસ્ત. આ રહી તતરી ગઈ છે. 3 કોટ જેવું તેલ નાખ્યું છે. બટાકાનું શાક આપણે બનાવીએ. થોડુંક જીરું નાખીએ. આની અંદર લસણ, લીલું મરચું, ટામેટાં, કઢી લીંબુ. આ ખાયણીમાં તો મારો મરચાઈ ના વટાય. પેલું ભારે હા એ નહીં, પેલું દસો નહીં ને, અરે મોટા મોટા મરચાં વટાય. પેલું ભારેથી કર્યું છે ને તો આજે આ હલકાથી મરચાં જ નહીં કરે. અને ખાયણી ઊંડી છે. પેલી આપણી બેઠી હતી ખાયણી. મરચાં આખા જ રહે. સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. હળદર, આના અંદર તજ ને બે તજના ટુકડા, અરે એક તમાલપત્ર, 2 તજના ટુકડા અને 2 લવિંગ પેલું નાખીએ. ભૂલી જવાય છે. અમારું ઘર શિફ્ટ કરવાનું છે તો મગજ કામ નહીં કરતું. તમે જુઓ ને તો એટલું મામેરો અમારા ઘરમાં વચ્ચોવચ પડ્યું છે. જ્યાં સુધી પેલા ઘરમાં જઈએ ને ત્યાં સુધી ઠેકાણું પડવાનું નહીં. મને રુચિતાને કંઈ બૂઝ પડતું નહીં કે ક્યાંથી શું કરીએ અને શું ના કરીએ. આજે તો જો આજે કંટાળીને સવારની દાળ પડી છે. તમારા 2 જણા માટે દાળ ટોકરી બનાવી. હવે આ લોકોને નહીં ભાવતું તો મસાલા ભાગ રોટલી અને આ બટાકાનું શાક. હજી રહીને એના પપ્પા કે મને ખીચડી બનાવે તો થોડી પાછી અત્યારે ખીચડી પલાળી. બાપા સીતારામનું અમારું રસોડું ચાલુ જ છે. બાપા સીતારામનું અમારું રસોડું ચાલુમાં વાતોમાં આજે દૂધે ઉભરાઈ ગયું અને મીઠું ભૂલી ગઈ. એને મસાલો ભૂલી ગઈ એમાં મસાલા ભાખરીમાં, અને હું અત્યારે મીઠું ભૂલી ગઈ. ચલો હવે નાખી દઈએ આપણે બટાકા. ભજીયા ગ્લાસ. બટાકાને કટકા કરવા પડશે. મોટા મોટા પડશે. નાખ્યું. તીખું કરું. લીલું નાખ્યું છે. નાખ્યું મરચું. હવે હું અલગ કાઢું. રસાવાળું કરું તો રોટલી સાથે ખવાશે ને. મારા ઘરમાં છે ને બટાકા થોડા મોટા પડે બધાને, એકદમ મેશ થઈ જવા જોઈએ તો બટાકાનું શાક આ લોકોને ખાવાનું ગમે. ચાલો થોડુંક બટાકાનું શાક આપણે આવું મસાલાવાળું કાઢી લઈએ. આ બધાને જોઈએ રસાવાળું. હવે આની અંદર કરીએ થોડોક રસો. બસ હવે છે નાખી દઈએ લાસ્ટમાં ધાણા. આપણું થઈ ગયું બટાકાનું રસાવાળું સબ્જી અને મસાલાવાળી પરોઠા અને દાળ ઢોકળી, ખીચડી. હજી એક ભાવેશ હેત તો ફરમાઈશ કરે કે ગાંઠિયાનું શાક બનાવો. હવે કીધું કાલે. ચલો કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી સબ્જી કેવી લાગે. ભાઈ આ ધનવીએ સાયકલનો બેલ્ટ તોડી નાખ્યો છે. કોને તોડી દેનું? તેને તોડ્યું ને? મારે ઘરનું તો ડાઈસ મને ખબર છે. હે કો બેટા તો કોને તોડ્યો? સાચું બોલ દે. એ તું તોડ્યું? હે નહીં જાય આ બેલ્ટ નવો જ નાખવો પડશે. ના કશું નહીં વાગ્યું બેટા. ચલો ભાઈ 10 વાગ્યા છે. ના ભાઈ જો બધો સામાન બધો અલગ કરી રહ્યા છે આ લોકો.
એ ચાની કેટલી મમ્મી? હા સારું લઈ જ જા તું તાર. જો સામાન બધો ગાડીઓ છે અલગ અલગ કર્યો છે અને અડધો સામાન તો બાર જ જવાનું હોય એ ખબર જ છે. લેવડો ભાઈ મેહોણામાં કોઈ આજે વરસાદ વરસ્યો તો કંઈક સમાચાર મને કેવા વાયા ન્યૂઝમાંથી મળ્યા કે આજે મેહોણામાં મુસળધાર વરસાદ વરસ્યો પણ અમુક જ એરિયામાં બધા જગ્યાએ ન્યૂઝ આવે કે ભાઈ કઈ મોઢેરા રાધનપુર ચોકડીએ પાણી ખાસું બધું ભરાવાનું છે. પણ અમારા એરિયામાં કંઈ બધું વધારે વરસાદ પડ્યો નહીં હે અહીં નહીં પડ્યો. બાકી અમુક ભાગમાં વરસાદ અમુક ભાગમાં વરસાદ નતો. બોલ ચકોડી હતો વરસાદ? આ તો કેવું કેટલો આવ્યો તો વરસાદ? કેટલો આવ્યો? તારે સ્કૂલે કેમ નહીં જતી? તું ગઈ હતી સ્કૂલે? એના 2 દાડા તો વેકેશન જ રહેવાનું. કેમ 2 બટાકાના શાક અલગ? દાળ ઢોકળી છે ને બટાકા. અચ્છા એવું છે. ચલો હવે દાળ ઢોકળીના બટાકાનું શાક બનાવ્યું છે. ચલો ભાઈ મજા આવી જમવાની. કે મસાલા ભાખરીની સાથે શાક ખાવાનું. દાળ ઢોકળી બી સારી બનાવી હતી. થોડું બનાવીને તો સારું થાય. મજા આવી. સૂર્ય રાવલ લખી રહ્યા છે ફોન બેગમાં મૂકી દેવા ચાલુમાં કઈ વખત પડી જાય તો કઈ ઝપટ મારી લે. ઝપટ મારે ને એ વ્યક્તિ એટલે સમજી લો કે હું ઉતરી જ જવાનો હતો તો ઝપટ મારી હતી. ટ્રેનની સ્પીડ હતી અને 2 મોબાઈલ મારા ખિસ્સામાં હતા બરાબર. અને મારા આઈફોન બેટરી છે ને મતલબ આઈફોનનું બેટરી પૂરી બંધ થઈ ગઈ હતી. આઈફોન જ બંધ થઈ ગયો તો મેં ચાર્જિંગમાં મૂકી રાખ્યો હતો અને હાથમાં એક પાવર બેંક હતું, એક ચાર્જર હતું, એક હાથમાં થેલી હતી, 2 પાણીની બોટલો હતી અને પાછળ મારી બેગ ભરાયેલી હતી. અને હું એવો કૂદ્યો છું ઊંધા હશે મતલબ ટ્રેનમાં તો વ્યવસ્થિત ઉતરી જાય એવું હતું, ચડી જાય એવું હતું, સોરી ઉતરી જવાય એવું હતું એટલે એમાં કોઈ તકલીફ નથી. પણ જે મેં બારી કૂદી હતી ને એ થોડીક આજે દરવાજો દેખાય ને દરવાજાથી થોડીક હાઈટ જેવડી હતી અને એમાં પાછું ક્રોસમાં કૂદ્યો હતો. રિક્સ લીધું અને હું રિક્સ લઉં ને પણ ખબર પડે કે ભાઈ અહીંયા રિક્સ લેવાય જેવું છે તો જ લેવાનું. બાકી ચાલતું ગાડીમાં ઉતરવું એ હું રિક્સ કદી ના લઉં. ના તો હું કોઈને કહી શકું કે ભાઈ ચાલતું ગાડીમાં ઉતરી જાઉં કે ચડી જાઉં, કદી ના લઉં. મને ખબર જ કે ભાઈ નોર્મલી સ્પીડ છે ઉતરી જવાનું. ભગવાન આશીર્વાદ આપ્યા કે લે ભાઈ ઉતરી જાય તો હળવદ મારે પહોંચી જવું પડે ભાઈ. વિશાલભાઈ કોઈ દિવસ આવું રિસ્ક ના લેવાય. ચાલતી ટ્રેનમાં ઉતરવાથી ઘણા નુકસાન થાય છે. આ વાત સાચીમાં ખાસ કરીને નુકસાન કઈ જગ્યાએ થાય ખબર? જે રેલવેની ટ્રેક હોય ને તો ત્યાં તમે ઉતરો ને ત્યાં નુકસાન થાય. કારણ કે પથ્થર ના તો બધું હોય ને તો આપણે રોજની પ્રેક્ટિસ ના હોય એટલે એમાં પડી જવા ચાન્સીસ વધારે હોય બરાબર. પરંતુ જ્યારે પ્લેટફોર્મનું હોય તો એમાં બહુ વધારે રિસ્ક નથી હોતું. મને રિસ્ક નહોતું લાગ્યું એટલે. શિવાંશીભાઈ વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. ગણપતિબામાં દર્શન ખૂબ સરસ કરાયા. માસી રૂપિયા ખરીદી સરસ કહેવાય. વિશાલભાઈ રિક્સ ના લેવાય. એ તો નસીબ સારું કે કંઈક થયું ને આજુબાજુ કહેવાનું હોય સ્ટેશન ઉતરવાનું છે ઉઠાડી દે આવું જોખમ બીજી વાર નહીં લેતા. મેં એને એ જ કીધું કે આજુબાજુ કહીને હું હોય કે ભાઈ આપણે અમદાવાદ આવે તો મને જરા કહેજો. કોઈક તો ઉઠાડते અમે આપણે જઈએ તો આગળ આજુબાજુ કહી દઈએ કે ભાઈ હવે આ સ્ટેશન આવતો કહેજો. મારે છે ને આંખ ખુલી જ જાય છે બરાબર. દર વખતે ખુલી જેવું જરૂરી નહીં પણ આ વખતે ના ખુલી, લેટ ખુલી. મજા માણી ને ભાઈ, મજા માણી. ભારતીબેન લખી રહ્યા છે કાલબા દેવી નહીં ભુવનેશ્વરમાં મોટી સ્ટીલ બજાર છે ને મુંબઈમાં રહીએ છીએ. હું એને આખો એરિયા કાલબા દેવી કહું છું. તમે જે કહો છો રાઈટ છે. એને તાંબા કાંટા કહેવાય છે. બેનની કોમેન્ટ આવી વિજયભાઈએ લખી તાંબા કાંટા, મને તો ખબર નથી. અને અરુણભાઈએ બહુ સરસ મજાનો સુવિચાર લખ્યો છે. આપણા કર્મોની ભૂલ આપણે ક્યાં જડે છે, આપણે જે કામ કરેલું હોય એ આપણને ક્યાં ખબર છે, ક્યાં જડે છે. તો છતાં અંતે જ્યોતિષને જઈને પૂછીએ છીએ કે અમને શું નડે છે.
બસ સાચી આપણે વાત. પોતે નડીએ છીએ. હવે જાણી જોઈને આપણે કોકનું ખરાબ કરેલું હોય બરાબર, આપણને ખબર જ છે કે આ વ્યક્તિ બદલો લેવાનો છે. હવે જ્યોતિષના જોડે જઈએ કે મારો બદલો લેવાનો છે, એનું કંઈક દૂર કરીએ તો થોડું થવાનું છે. અમુક વખતે છે ને નાના શું વિચાર, નાના બહુ મોટો બોધપાઠ આપીને જતો રહે. મિત્તલબેન લખેલા છે, સાગર હોટલમાં અમારી બાજુમાં જ છે ભાઈ, તમે આવ્યા હતા કેવું લાગ્યું સાગરનું જમવાનું? બેસી અમે બહુ વર્ષો પહેલા ગયા હતા સાગરમાં, પછી નથી ગયા. સારું હતું જમવાનું. હું બીજી વખત ગયો હતો. ફર્સ્ટ ટાઈમ ગયો ત્યારે બી મેં એના સારા વખાણ કર્યા હતા. બીજી વખત ગયો ત્યારે મેં એના વખાણ કર્યા હતા. પણ ભજીયા ના ખાતા બરાબર. ભજીયા ખાશો ને તો કોકના મારશો, કોકના વાગી જાય એવા ભજીયા ના સારા. બાકી ઓવરઓલ બધું સારું હતું. અને દાળમાં થોડુંક એટલે હું તો કઢી જ ખાધી હતી, કઢી ખીચડી ખાધી હતી. કેવું છે 10 આઈટમ મૂકી, અમે 2 આઈટમ આપણને ના પણ ભાવે, બીજી જે ભાવે છે એમાં ખાવ. એમનું મને ગઈ વખતે ગયો હતો ને પૂરી અને સબ્જી, જે પૂરી હતી, રોટલી હતી, ભાખરી પણ હતી બરાબર. મેં પૂરી અને બટાકાનું શેક ખાધું હતું. મને ટેસ્ટ એકદમ ડિફરન્ટ લાગ્યું, મને બહુ મજા આવી. તો પૂરી શાક મેં વધારે ખાધું હતું, બટાકાનું શાક. અર્ચનાબેન લખી રહ્યા છે, ખરીદી જોઈને અમને એવું લાગે છે કે ઘરે દીકરીના લગ્ન છે, કરિયાવરની ખરીદી કરો છો, ગમે તે પણ સરસ ખરીદી કરી સાસુઓએ. વિદાય હાલવાની ને રવિવારે ક્યારે જવાનું? હજી અમે મંગળવાર બુધવાર સુધી અમે અહીં જ રોકાવાના છે. સામાન મૂકીને આવીશું, પાછા અહીં જ ખાઈ પીને હોઈ જઈશું. તું અમને છોડવા નહીં માંગતા, એવા અમે તમને છોડવા નહીં માંગતા. આ લોકો રવિવાર કરતા હતા. જો ગયા રવિવાર હતું તો આ રવિવાર ખેંચાઈ ગયું, કદાચ હજી એક અઠવાડિયું ખેંચાય તો કોઈ ખબર નહીં. એટલે મેં છે ને સગડો લાવવાની જ નહીં, એટલે અત્યારે જવાનું જ નહીં. કેમ સગડું? ગેસની સગડી તો લાવવા જ પડશે ને, એક લીધી નહીં. આ બધું સામાન લીધો પણ સગડી નહીં લીધી. પેલું ગાદલું લાવી દીધું છે. આવું આના તો ના જોતો, આપણે એરિયા પર ટીવી રોડ પાસે ના, તારું બનાવીને તઈ બનાવ્યું. હા તો બરાબર છે, એના ત્યાં આપી દે. આના તો ભૂલથી ના જોતો. અરે આમાં ખબર છે, એટલે હું નામ નહીં બોલતો ને. આમાં ટકિયા પડે લઈ જજે. અને આ જો સપોઝ તમારા ઘરે છે ને બેડ હોય ને, તો બેડના ઉપર એક ચાદર પાથરાવાની આવે છે પ્લાસ્ટિકની બરાબર. તો એનો ખાસ યુઝ કરો. શિયાળો, ઉનાળો, ચોમાસું હોય, કાં તો ઘરે નાના છોકરા હોય, બધા માટે એઝ અ બેસ્ટ છે. પ્લાસ્ટિક ટાઈપની ચાદર આવે છે, મેં મારા ઉપર મેં બેડરૂમમાં લગાવેલી છે. લગભગ 600-700 રૂપિયાની એ ચાદર આવે છે. મેં ઓનલાઈન મંગાવી હતી. મહેસાણાની અંદર લગભગ 2000 ને 2500 રૂપિયા લોકો ચાર્જીસ કહેતા હતા. મેં ઓનલાઈન મંગાવી હતી. તો આવું હોય ને તો ખાસ મંગાવજો. ઘરે જો નાના છોકરા હોય ને કમ્પલસરી, હું તો કોઈ મોટા હોય ને તોય છતાં એને ચાદર પાથરી દેવાની. એનાથી ફાયદો એવું શું થશે કે તમારા બેડ ઉપર ગમે તેટલું પાણી ધોરાશે ને તો તમારા ગાદલા નહીં બગડે બરાબર. એટલે તમારે એવું લગાવી દેજો. મમ્મી શું કીધું બસ? તને લિંક આપી દઈશ, મંગાવી દેજો. બેસ્ટ છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. આજે અરે કેરી લાવવાનો હતો બરાબર, તે મેં કાપી. મેં તો એક કામ કરું, મને થોડીક ભૂખ લાગી. કઈ એ બતાવું. મેં તો મને ભૂખ લાગી તો કાપીને બતાવી મને. હું થોડીક ખાઈએ લઉં બરાબર. હું માર્કેટમાં નીકળ્યો હતો તો ખાઈએ લઉં. જે કાપીને એના તો બગડી જ નીકળી. ના લવાય પછી મેં કેન્સલ કર્યું. આજે તમારે વિદાય આપી દઉં છેલ્લે. બસ રવિવારે સરસ મજાની કેરી લાવીશ. કેરી ખવડાવી વિદાય આવવાની. અને આ ભાવસપુરી ટેબલ લાવ્યો છે. કેમ મૂકો લાવ્યો? તમારા જ ઘેર એટલે કઈ મસ્ત ટેબલ લાવ્યો. આમ પેલા પિંજરા જેવું લાગે છે, પોપટના પિંજરા જેવું. પંખીડા રે આ પિંજુડું બહુ સૂનું લાગે. કઈ તો સમજો. મસ્ત ગઝલ છે ને, કોને ગમે છે ગઝલ સાંભળવાની કોમેન્ટમાં કહેજો. ફરીથી સાંભળી લેજો, મજા આવી જશે.